વર્ષ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના કોયલી ખાતેથી ભાયલી કોયલી પગપાળા સંઘ માતાજીનો રથ લઈ પાવાગઢ જવા રવાના થયો હતો। દર વર્ષે ચૈત્રી નવરાત્રિએ વડોદરા શહેરના કોયલી ખાતેથી ભાયલી કોયલી પગપાળા સંઘ માતાજીનો રથ લઈ 350 વર્ષની પરંપરા મુજબ પાવાગઢ ખાતે પગપાળા જાય છે। જે અનુસાર આ વર્ષે પણ પગપાળા પાવાગઢ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે કોયલીથી મહારાજ વિજય મંગળસિંહ ગોહિલ સાથે પગપાળા સંઘ પ્રસ્થાન કરી ઉંડેરા ખાતે પહોંચ્યો હતો। જ્યાં વોર્ડ નંબર 9ના ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા માતાજીના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। જ્યાં ભાયલી કોયલી માતાજી સંઘ સંદર્ભે મહારાજ વિજય મંગળસિંહ ગોહિલે વધુમાં માહિતી આપી હતી। આજના દિવસે જ્યારે ચૈત્ર નવરાત્રી જ્યારે ચાલી રહી હોય અને ચૈત્ર નવરાત્રીની અંદર દર વખતની જેમ આ વર્ષે પણ અમારા ઉંડેરા વિસ્તારની અંદર ઉંડેરા ગામની અંદર બાલા સ્વરૂપ મહાકાળી માનું મંદિર છે અને ત્યાંથી દર વખતે પાલકી નીકળે છે ને એ જ પાલકીનું સ્વાગત દર વખતે અમે ઉંડેરાની અંદર કરતા હોઈએ છીએ કેમ કે માતાજીનું પિયર તરીકે ઉંડેરા ગામ ઓળખાતું હોય છે। આ તમામ આ જે રથની આખી યાત્રા છે એ યાત્રા પગપાળા પાવાગઢ માતાજીના મંદિર ખાતે જશે અને ત્યાં હવનનું પણ આયોજન કરવામાં આવેલું હોય છે। એટલે દર વર્ષની જેમ આ વર્ષે આ 352મું વર્ષ છે કે જે દર વખતની જેમ આમ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને સતત આ ચાલતા આ રથની અંદર અમારા વિજય મહારાજ જેમની આ કૃપાથી દર વખતે આટલી જ મોટી સંખ્યાની અંદર કોયલી ગામ હોય ઉંડેરા ગામ હોય એના પછી કરોડિયા ગામ છે છાણી ગામ છે આ તમામ ગામોને જોડાતી આ રથયાત્રા થઈ પાવાગઢ મંદિર સુધી જવાની છે। તો જે પણ ભક્તો આજના દિવસે અહીંયા જોડાયા છે અને ખાસ કરીને વાત કરું તો મહેશભાઈ છે રાજુભાઈ છે ડીકેભાઈ છે આ તમામ જે ઉંડેરા ગામના અમારા અગ્રણીઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા મોટા પાયે જ્યારે આયોજન કરવામાં આવે છે અને તમામ લોકો આ અંદર જોડાયા છે તમામ ભક્તો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા છે તો તમામ લોકોને નતમસ્તક વંદન કરું છું અને માતાજી તમામ લોકો પર આ ઉંડેરા ગામ પર અસીમ કૃપા વરસાવે તેવી મહાકાળીને પ્રાર્થના કરું છું। જય માતાજી। આજે અમારો મહાકાળી માતાજીનો રથ કોયલી ગામેથી નીકળીને છેલ્લી 7 પેઢીથી પાવાગઢ મુકામે જાય છે। વર્ષોથી આ રથ ગાડા બળદની અંદર જાય છે। જમાના પ્રમાણે સુધાર કરી રથ બનાવ્યો હતો, પહેલો ગાડું બળદ હતું, હવે રથ બનાવ્યો છે। આ વર્ષોની પરંપરા ચાલતી આવી છે અને ચાલતી રહેશે। લોકોની આસ્થા મંદિર જે કોયલીવાળા માતાજીનો રથ જાય અને આશીર્વાદ મળે અને મોર પીછું માથે લાગી જાય અથવા માતાજીનો હાથ લાગી જાય તો અમારું ભવિષ્ય સુધરે એવું લોકોની આસ્થા છે અને આસ્થા સાથે આ માતાજી બંધાયેલા છે। આ વર્ષની અંદર એવું છે ભાઈ ભક્તો માટે કે આ વર્ષનું થોડું વર્ષ કષ્ટદાયક ભક્તો માટે છે પણ છતાંય માતાજીની અમે અને ભગવાનને પ્રાર્થના કરીશું કે અમારા ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે એના માટે અમે પાવાગઢ માતાજીને પ્રાર્થના કરીશું કે આ વર્ષ સારું જાય ભક્તોને અને ભક્તો બધા સુખી થાય એ પ્રાર્થના કરીશું। દિવસો તો દિવસે દિવસે ભક્તો માટે ખરાબ જ જાય છે પણ અમે તો એવી માતાજીની પ્રાર્થના કરીશું કે જે આસ્થા અને શ્રદ્ધા અને જે માતા પર વિશ્વાસ રાખે છે એ ભક્તો દુઃખી ના થાય, કાયમ માટે સુખી થાય એવી અમે પ્રાર્થના કરીશું અને કરતા રહીશું। વરસાદનું પ્રમાણ આ વખતે આમ તો વરસાદ સારો છે પણ અમુક જગ્યાએ વરસાદ મધ્યમ થશે, અમુક જગ્યાએ વરસાદ સારો થશે અને વરસાદ વધારે થવાને કારણે અમુક જગ્યાએ નુકસાન પણ થશે। અને આ વર્ષની અંદર માતાઓ બહેનો અને બાળકો ઉપર ઘણો ભાર છે તથા તોફાનો થશે। અમુક વિસ્તારની અંદર આગ લાગવાના બનાવો બનશે, અમુક વિસ્તારની અંદર લૂંટફાટ ચોરીના બનાવો બનશે। આ વર્ષની અંદર મેન વસ્તુ એવું છે કે ભાજપનું જે કમળ છે એની પાંદડી તૂટશે એના કારણે કમળનું આખું વિભાજન થઈ જશે। વડાપ્રધાન તો આ વખતે ભાજપની સરકાર જ બનશે પણ હવેના સમય પછી થોડો એમનો સમય ખરાબ આવશે।